નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે તૈયારી કરી રહ્યા છીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ 175। મિત્રો, આપ સૌને જણાવવાનું કે આ પહેલાં આપણે લગભગ આવા 100 થી 174 જેટલા ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ। આમાં બધા જ પ્રશ્ન એવા છે કે જે પરીક્ષામાં પૂછાયેલા છે અથવા તો પરીક્ષામાં પૂછાવાની તૈયારી ધરાવે છે, એવા પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે એવા છે। તો આ બધા જ પ્રશ્નો જોવા આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી। આ ઉપરાંત આ બધા પ્રશ્નોમાં બીજા એના જેવા જ કયા પ્રશ્ન પૂછાઈ શકે તેની પણ ચર્ચા કરીશું। તો આ વિડીયો આપને ગમશે એની અમે ખાતરી આપીએ છીએ। જો આ વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો। આ માત્ર એવી ચેનલ છે જે ગુજરાતીમાં તૈયારી કરાવી અને સૌથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતી ગુજરાતની ચેનલ છે। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ 174। આ વિડીયોના અંતમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુક માસ્ટરમાઇન્ડ MCQ 50% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે। તો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ જરૂર આપજો। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારો જવાબ તમારા ભાગ 175। આજનો પહેલો સવાલ છે, યુરિન આલ્બ્યુમિન હોટ ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? એસિટિક એસિડ, નાઇટ્રિક એસિડ, બેનેડિક સોલ્યુશન કે હાઇપોટોનિક સોલ્યુશન? તો સાચો જવાબ આવે છે યુરિન આલ્બ્યુમિન હોટ ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? તો સાચો જવાબ આવે છે એસિટિક એસિડ વપરાય છે। નાઇટ્રિક એસિડ યુરિન આલ્બ્યુમિનના કોલ્ડ ટેસ્ટ માટે વપરાય છે। બેનેડિક સોલ્યુશન છે યુરિન સુગર ટેસ્ટ માટે વપરાય છે અને હાઇપોટોનિક સોલ્યુશન એટલે કે એવું સોલ્યુશન છે જે બ્લડ કરતાં ઓછી સાંદ્રતા ધરાવતું હોય એવું સોલ્યુશન। આજનો બીજો પ્રશ્ન જોઈએ, રોથેરા ટેસ્ટ શાના નિદાન માટે કરવામાં આવે છે? સુગર, બાઇલ સોલ્ટ, આલ્બ્યુમિન કે એસીટોન? તો સાચો જવાબ આવે રોથેરા ટેસ્ટ શાના નિદાન માટે કરવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે એસીટોનના નિદાન માટે કરવામાં આવે છે। સુગરના નિદાન માટે આપણે જોયું યુરિન સુગર માટે બેનેડિક્સ ટેસ્ટ કરવામાં આવે, બાઇલ સોલ્ટ માટે સ્મિથ ટેસ્ટ કરવામાં આવે, યુરિનમાં આલ્બ્યુમિન માટે હોય તો આપણે જોયું એસિટિક એસિડ અને નાઇટ્રિક એસિડ દ્વારા કોલ્ડ ટેસ્ટ અને હોટ ટેસ્ટ થતો હોય છે। જ્યારે યુરિનમાં બ્લડમાં આલ્બ્યુમિનનું પ્રમાણ ઘણું હોય તો સીરમ આલ્બ્યુમિન ટેસ્ટ કરવામાં આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ખરાબ દુર્ગંધ વાળા આવતા શ્વાસોશ્વાસને શું કહેવાય છે? શ્વાસોશ્વાસમાં ખરાબ દુર્ગંધ આવે તો તેને શું કહેવાય? હેલિટોસિસ, પાયોરિયા, ફાઉલ ઓરલ કે ઇન્ફેક્ટેડ માઉથ? તો શ્વાસમાં ખરાબ દુર્ગંધ આવે એ કન્ડિશન કહેવાય જેને હેલિટોસિસ કહેવામાં આવે છે। પાયોરિયા એટલે પેઢામાં રસી થઈ જાય, જો ગમ્સમાં ઇન્ફેક્શન લાગે અને રસી થઈ જાય તો એ કન્ડિશનને પાયોરિયા કહેવામાં આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયું માસ્ક ઓક્સિજન ડિલિવરી માટે એક્યુરેટ છે? સૌથી વધુ ઓક્સિજન ડિલિવરી કરતી એવું કયું માસ્ક છે? વેન્ચ્યુર માસ્ક, નેઝલ માસ્ક, ફેસ માસ્ક કે નન ઓફ અબોવ? તો કયા માસ્ક દ્વારા સૌથી વધુ ઓક્સિજન ડિલિવર થાય? તો સાચો જવાબ આવે છે વેન્ટ્યુર માસ્ક દ્વારા સૌથી વધુ ઓક્સિજન ડિલિવરી થતી હોય છે। નેઝલ માસ્ક અને ફેસ માસ્ક દ્વારા કમ્પેરેટિવલી પૂરતો ઓક્સિજન ડિલિવર થતો હોતો નથી। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, લાંબા સમય માટે કેથેટર રાખવાનું હોય તો કયું કેથેટર કરવું? મેલ્કોન કેથેટર, સિમ્પલ કેથેટર, ફોલિસ કેથેટર કે ઉપરના તમામ? તો જ્યારે પેશન્ટને આપણે લાંબા સમય સુધી કેથેટર રાખી મૂકવાનું હોય તો મેલિનકોટ કેથેટર રાખી શકતા હોતા નથી અને મેલિનકોટ કેથેટરની એક ખાસિયત એ છે કે ફક્ત ફિમેલમાં જ યુઝ કરવામાં આવે છે। સિમ્પલ કેથેટર જ્યારે એક ટાઈમ યુરિન પાસ કરાવવાનું હોય ત્યારે સિમ્પલ કેથેટરનો યુઝ થાય છે અને સાચો જવાબ આવે ફોલિસ કેથેટર। અને ફોલિસ કેથેટરમાં પણ જોઈએ તો સૌથી સાચો જવાબ વધારે કયું સાચું પડે? તો કે સિલિકોનનું, રબરના અને સિલિકોનના બે આવે તેમાં સિલિકોન કેથેટર એ સૌથી બેસ્ટ છે જો લાંબા સમય સુધી કેથેટર કરવું હોય તો। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, એવિયન ટીબી પ્રકારનો ટીબી શામાં જોવા મળે છે? પ્રાણીઓમાં, મનુષ્યમાં, પક્ષીઓમાં કે ઉપરના તમામમાં? તો એવિયન પ્રકારનો ટીબી કોનામાં જોવા મળે છે? તો સાચો જવાબ આવે છે પક્ષીઓમાં જોવા મળે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, લિશમાનિયોસિસ એ કયા ગ્રુપનો રોગ છે? બેક્ટેરિયલ ડિઝીઝ, વાયરલ ડિઝીઝ, પ્રોટોઝોઅલ ડિઝીઝ કે ફંગલ ડિઝીઝ?
તો સાચો જવાબ આવે લેશમેનિયાસિસ એ કેવો ડિઝીઝ છે? તો એ પ્રોટોઝુઆથી થતો ડિઝીઝ છે, પ્રોટોઝુઅલ ડિઝીઝ કહેવામાં આવે છે. બેક્ટેરિયાથી જે રોગ થાય એને બેક્ટેરિયલ ડિઝીઝ કહેવાય, વાયરલથી જે રોગ થાય એને વાયરસથી જે રોગ થાય એને વાયરલ ડિઝીઝ કહેવામાં આવે છે, પણ આ પ્રોટોઝુઆથી થતો ડિઝીઝ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, દૂધ જેવી સફેદ દવાઓને શું કહેવામાં આવે છે? એલિક્ઝર, સોલ્યુશન, મેગ્મસ કે ઇમલ્ઝન? તો દૂધ જેવી જે સફેદ દવાઓ આવેલી હોય તે દવાઓને શું કહેવામાં આવે છે? તો મેગ્મસ કહેવામાં આવે છે. મેગ્મસ એટલે કે એવી દવા કે જે દૂધ જેવી સફેદ હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, સોલિડ દવાઓ બોડી કેવિટી કે બોડી ઓરિફિસમાં દાખલ કરવામાં આવે તેને શું કહેવાય છે? ઇન્સ્ટિલેશન, ઇન્સરેશન, ઇમ્પ્લાન્ટેશન કે ઇન્હેલેશન? તો જે સોલિડ દવાઓ છે બોડી કેવિટી કે ઓરિફિસમાં દાખલ કરવામાં આવે એને શું કહેવાય છે? તો કે ઇન્સરેશન કહેવામાં આવે છે. ઇન્સ્ટિલેશન એટલે શું? તો કે ટીપા નાખવા નાકમાં અથવા તો કાનમાં અથવા તો મોઢામાં જે ટીપા પાવ છો એને ઇન્સ્ટિલેશન કહેવાય. ઇમ્પ્લાન્ટેશન એટલે દાખલ કરી દેવું. જ્યારે કોઈ ફ્રેક્ચર થયું હોય અને આપણે નેલ નાખીએ તો એને ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે. ઇન્હેલેશન એટલે કે નાહા દ્વારા કોઈ પણ દવા લેવી, નાહ લેવો જેને ઇન્હેલેશન કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેની કઈ દવાની અસર સ્ટમકમાં ઇરિટેશન પેદા કરે છે? ડાયઝાપામ, ઓમિપ્રાઝોલ, મેગાલ્ડ્રેટ કે એસ્પિરિન? તો સાચો જવાબ આવે કઈ દવા સ્ટમકમાં ઇરિટેશન પેદા કરે? તો સાચો જવાબ આવે છે એસ્પિરિન છે એ સ્ટમકમાં ઇરિટેશન પેદા કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્ર અગત્યની જાહેરાત કે અમારી બધી જ બુક આ બધા જ મોટાભાગના પ્રશ્નો છે અમારી માસ્ટર માઇન્ડ બુક્સમાંથી લેવામાં આવે છે. માસ્ટર માઇન્ડ બુક્સ ANM MPW આવે છે, FW માટે આવે છે, માસ્ટર માઇન્ડ પ્રીમિયમ જે નર્સિંગ ટ્યુટર અને સ્ટાફ નર્સ માટે આવે છે, અને માસ્ટર માઇન્ડ MPW SI આવે છે. આ બધી જ બુકમાં ઘણા બધા પૂછાયેલા પ્રશ્ન આવે, 7000થી વધુ MCQ આવે, થિયરી પાર્ટ આવે, વન લાઇનર આવે, ઘણું બધું આવે. આ બુક ખરીદ માટે તમે અમારા નંબર 9601409876 પર કોલ કરી શકો છો, અથવા મીશો પરથી પણ તમે બુક્સ ઓર્ડર કરી શકો છો. તો બુક્સ મંગાવવા માટે જરૂર કોન્ટેક્ટ કરજો, અથવા અમારા ગ્રુપમાં જોડાવા માટે પણ તમે આ નંબર ઉપર હાઈનો મેસેજ લખી મોકલી શકો છો. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. મિત્ર આ 10 ક્વેશ્ચન હતા હેલ્થના હતા. હવેના જે 10 ક્વેશ્ચન છે એમાં ગુજરાતી સાહિત્ય, 2 ગુજરાતી સાહિત્યના હશે, 3 ગુજરાતી વ્યાકરણના હશે અને 5 જનરલ નોલેજના હશે. ટૂંકમાં આ સંપૂર્ણ સિલેબસને કવર કરે તે રીતે આપણે વિડીયો બનાવેલો છે. નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. વીરપુર, તળાજા, તલગાજરડા કે સિનોર? તો નરસિંહ મહેતાનું જન્મસ્થળ હતું તળાજા હતું. નરસિંહ મહેતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો. અદલ, અગ્નેય, નિરાલા કે ઈર્ષાદ? તો સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ શું હતું? તો સાચો જવાબ આવે છે ઈર્ષાદ હતું. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? નવધા ભક્તિ, મધુરા ભક્તિ, પંચસખા કે સહજ? તો મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? તો સાચો જવાબ આવે મીરાબાઈ છે મધુરા ભક્તિ પરંપરાના હતા. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કયા છંદનો છેલ્લો અક્ષર લઘુ હોય છે? શિખેણી, મંદાક્રાંતા, પૃથ્વી કે ચોપાય? તો સાચો જવાબ આવે કયા છંદનો છેલ્લો અક્ષર લઘુ હોય છે? તો સાચો જવાબ આવે છે ચોપાઈ છંદનો છેલ્લો અક્ષર લઘુ હોય છે. ચોપાઈ છંદ એ કેવા પ્રકારનો છંદ છે? તો કે માત્રા મેળ છંદ છે. બાકીના ત્રણેય છંદ છે એ કેવા છે? તો કે અક્ષર મેળ છંદ છે, અને ત્રણેય છંદમાં 17 અક્ષર હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, માગો તો મળે રેખાંકિત શબ્દ શું કહે છે? નિપાત, સંયોજન, અનુપ કે એકેય? માગો તો મળે એકબીજાને જોડે છે એટલા માટે એને સંયોજક કહેવામાં આવે છે. જ્યારે કોઈ શબ્દ હોય 2 શબ્દને જોડતો હોય ત્યારે એને સંયોજક કહેવામાં આવે છે. તો નિપાતના રૂપમાં પણ હોય છે, પણ અહીંયા તોનો રોલ છે સંયોજકના રૂપમાં જોવા મળેલ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કે મોહનજો દડોની સંસ્કૃતિના સર્જકો
કોણ ગણાય છે? દ્રવિડ લોકો, આર્ય લોકો, નિષાદ લોકો કે અપસી લોકો? તો આ પ્રશ્નનો જવાબ આપણે જોઈ લીધો છે. સાચો જવાબ આવે છે દ્રવિડ લોકો છે એ મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જકો ગણાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હડપ્ય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? સોનું, ચાંદી, તાંબુ કે લોખંડ? તો હડપ્ય સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અજાણ હતા? તો સાચો જવાબ આવે છે તે લોખંડથી અજાણ હતા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં નીચેના પૈકી કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? વિક્રમશિલા, નાલંદા, વલ્લભી કે મોરબી? તો સૌથી પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય કયું છે? તો સાચો જવાબ આવે છે વલ્લભી એ સૌથી પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગિરનારના શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે? તો સાચો જવાબ ઓપ્શન છે સોલંકી, સલ્તનત, ગુપ્ત કે મૌર્ય? તો ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે? તો કે સાચો જવાબ આવે છે મૌર્યના સમયનો છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? બૃહદેશ્વર, કૈલાસનાથ, મહાબલીપુરમ અને કોણક? તો સાચો જવાબ જોઈએ તે પહેલા મિત્ર આપ સૌને જણાવવાનું આવા વિડીયો દરરોજ રાત્રે 9 વાગે આવશે, જેમાં આપણે 20 ક્વેશ્ચન જોશું. તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને કમ્પેરિઝન કરશો કે તમારા બંનેમાંથી કોને સાચા વધારે પ્રશ્નના જવાબ આવ્યા, જેથી કરીને તમને ખબર પડે કે તમારી તૈયારી કેટલે પહોંચી છે, તમે તમારા મિત્રથી કેટલા પાછળ છો અથવા તો કેટલા આગળ છો. તો ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈ અને પછી છેલ્લે જેકપોટ પ્રશ્ન જોઈએ. તો 9 વાગે રોજ તમે 20 મિનિટ માટે આ વિડીયો જોવાનું ભૂલશો નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે બૃહદેશ્વર એ પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર છે. અને આજનો જેકપોટ પ્રશ્ન જેનો સાચો જવાબ આપનારને અમારી બુક પર 50% ડિસ્કાઉન્ટ મળશે અને જે પહેલા જવાબ આપશે તેને મળશે અને એનું નામ કાલના વિડીયોમાં ડિક્લેર કરીશું. તો આજનો જેકપોટ પ્રશ્ન છે. આજે આપણે બધાને ખબર છે કે આજે કયો દિવસ છે? તો કે વિશ્વ બ્લડ ડોનેશન ડે. તો આજનો જેકપોટ પ્રશ્ન છે વર્લ્ડ બ્લડ ડોનર ડેની 2024ની થીમ શું છે? આખી થીમ લખવાની છે. બેસ્ટ ઓફ લક. તો આવા જ પ્રશ્ન જોવા માટે અમારો વિડીયો જોતા રહેજો. વિડીયોને અંતે જે પ્રશ્ન પૂછવામાં આવે એનો સાચો જવાબ આપજો અને 50% જેટલું બુક્સમાં ડિસ્કાઉન્ટ મેળવજો. તો ચાલો આપણો વધુ સમય ન લેતા આજે આપણે કાલ માટે બેસ્ટ ઓફ લક. કાલે પણ આવા જ વિડીયો આપણે 9 વાગે જોશું. થેન્ક યુ.